આજે અમે તમને બતાવી રહ્યા છીએ પર્સમાં શું રાખવું જોઈએ અને શું નહીં। પર્સમાં ન રાખો ફાટેલા તૂટેલા કાગળ અને નકામી વસ્તુઓ। તેનાથી વધી શકે છે નેગેટિવિટી અને ખિસ્સામાં નથી ટકતા પૈસા। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। આજના સમયમાં પર્સ રાખવું સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે। પર્સમાં જો કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી બરકત વધે છે, સાથે જ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે। અને જો પર્સમાં કેટલાક એવી વસ્તુઓ રાખવામાં આવે જેનાથી નેગેટિવિટી આવે છે તો તેનાથી નુકસાન પણ સહન કરવું પડે છે। આજે અમે તમને બતાવી રહ્યા છીએ પર્સમાં શું રાખવું જોઈએ અને શું નહીં। એક, માતા લક્ષ્મીનો ફોટો। જો તમે પોતાના પર્સમાં માતા લક્ષ્મીનો નાનકડો ફોટો રાખતા હોવ તો તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી સમૃદ્ધિ ટકી રહે છે અને પર્સ ક્યારેય ખાલી નથી રહેતું। પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પૈસા માતા લક્ષ્મીનો ફોટો ખંડિત થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેને તરત જ બદલી દો। ખંડિત થયેલો ફોટોને નદીમાં પ્રવાહિત કરી દો। 2, પીપળાનું અભિમંત્રિત પાન। તમે પોતાના પર્સમાં પીપળાનું અભિમંત્રિત પાન રાખી શકો છો। પીપળાના પાનને અભિમંત્રિત કરવા માટે શુભ મુહૂર્ત જોઈએ। પીપળાનું એક પાન તોડી લાવો, ગંગાજળથી ધોઈને તેની પર કેસરથી શ્રી લખો અને તેને પર્સમાં રાખી દો। નિયમિત અંતરાલ પર આ પાન બદલતા રહો। જૂનું પાન નદીમાં પ્રવાહિત કરી દો અને નવું પાન અભિમંત્રિત કરીને તેને પોતાના પર્સમાં રાખી લો। 3, શ્રીયંત્ર। દેવી લક્ષ્મીની કૃપા માટે તમે પોતાના પર્સમાં નાનકડા આકારનું શ્રીયંત્ર પણ રાખી શકો છો। જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીયંત્રને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। આ યંત્રની મહિમા અનેક ધર્મ ગ્રંથોમાં બતાવવામાં આવી છે। પર્સમાં રાખતા પહેલાં તેના વિધાનપૂર્વક પૂજા જરૂર કરાવવી જોઈએ। 4, ગુરુની તસવીર। અનેક લોકો પોતાના ગુરુને ખૂબ જ માન સન્માન આપતા હોય છે,
આ ગુરુ આધ્યાત્મિક હોય કે ધાર્મિક, તમે પર્સમાં પોતાના ગુરુનો નાનકડો ફોટો રાખી શકો છો. ગુરુનો ફોટો પર્સમાં રાખવાથી તમને હકારાત્મક પ્રભાવ તમારા જીવન પર પડશે. 5. ચોખાની પડીકી. માતા લક્ષ્મીને ચડાવેલ ચોખામાંથી કેટલાક દાણા એક કાગળની પડીકી બનાવીને રાખો. હવે આ કાગળની પડીકીને પોતાના પર્સમાં રાખી લો. તેનાથી તમારો શુક્ર ગ્રહ તથા માતા લક્ષ્મી સાથે સંબંધિત અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગે છે. આવી વસ્તુ ન રાખો પર્સમાં. કેટલાક લોકો પર્સમાં અનેક એવી વસ્તુઓ રાખી લે છે, તેનો કોઈ ઉપયોગ નથી હોતો અને લાંબા સમય સુધી પર્સમાં રહેવાથી તેનામાં નકારાત્મક પ્રભાવ વધી જાય છે. એટલા માટે જે પણ કાગળો કે અન્ય કોઈ વસ્તુ જે બિનજરૂરી છે તેને તરત જ પોતાના પર્સમાંથી કાઢી દેવા જોઈએ. પર્સમાં ક્યારે પણ કોઈ અશ્લીલ ફોટા કે અશ્લીલ સામગ્રી ન રાખવી જોઈએ, કારણ કે એમ કરવાથી પર્સમાં બરકત સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં નકારાત્મક વધવા લાગે છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.